તમે રૂબરૂ આવીને રજૂઆત કરો રાઇટિંગમાં. પણ સર હવે તો તમે નોર્મલાઇઝેશન આવી જશે તો હવે કઈ રીતનું કરવાનું સર? એમાં અમે તો માર્કિંગ અમારું ડાઉન થઈ ગયું છે સર. હા ભાઈ, તને રિઝલ્ટ આપી દીધું, નિમણૂક આપી દીધી, એવું તો થઈ ગયો ઓર્ડર? ઓર્ડર ન તો નહીં થયું સર, પણ હવે અમારે શું કરવાનું એમાં? રૂબરૂ આવીને રજૂઆત કરવાની. ઓકે, નિરાકરણ થઈ જશે ને? નિરાકરણ લાવવું જ છે મારે. એ સારું સર. હવે રૂબરૂ આવીને રજૂઆત કરો જી કે ભાઈ આટલા પ્રશ્નો ખોટા છે, અને ચિઠ્ઠો તો હમણાં મોદી સાહેબ 2 વર્ષ પહેલા કે 4 વર્ષ પહેલા બહારથી લાવે, ચિઠ્ઠો ભારતમાં છે જ નહીં. હા, એટલે સર અમારે બી એ જ ક્વેરી છે કે સર ગુજરાતમાં એમ સાચો આપેલો છે, એટલા માટે જ અમારે સર જે 3 વખત અમે વાંધા અરજી કરીને 3-3માં એ પ્રશ્ન એવો ને એવો જ રહ્યો છે, એટલા માટે સર. હું એક નંબર આપું, એને તું ફોન કર. જી. એ જે સુધારતો નથી ને, એટલે એ જવાબ ચિઠ્ઠો આવે જ નહીં, કોઈ સંજોગોમાં ચિઠ્ઠો આવે જ નહીં. હા સર, અમે જીસીઆરટી નું પણ પ્રૂફ મૂકેલો હતો એમાં. નહીં, પણ ચિઠ્ઠો તો હમણાં મોદી સાહેબ લાયા, ચિઠ્ઠો એ પહેલા હતો જ નહીં. હા, તો અમારે પણ સર એ જ કહેવાનું છે. ભારતમાં ગુજરાતમાં ક્યાંથી ચિઠ્ઠો આવે? અમારે સર એ જ કહેવાનું છે કે સર ગુજરાતમાં તો છે જ નહીં. હું તને નંબર આપું, ત્યાં તમારા આખા તું ગ્રુપમાં બધા નંબર નાખી દે, એને તમે સતત ફોન કરો. એ કણપો જેને હું કહું છું એ માનતો નથી, એટલે હું રિઝલ્ટ પ્રસિદ્ધ કરતો નથી. કારણ કે આ જે અમુક માનો કે સાબરમતી નદીનો જે પ્રશ્ન છે એ બી એટલો જ ગૂંચવાડા ભર્યો છે કે એને કઈ કોઈ તળાવમાંથી નીકળે, એ એના બદલે બીજું કંઈક લખાય છે. જી સર. એ અધિકારોમાં એને નથી પ્રોપર. એ સિવાય પેલી અમુક માનીની જોડણી સાચી છે, એને ખોટી આપે છે અમુકને. હા સર, અમુક લખેલું છે સાચું છે. હા સર, એમાં અમારે એવા પણ ઘણા બધા ક્વેશ્ચનો છે, જોડણીઓ સાચી છે. ક્વેશ્ચન સાથે તમે હું જે નંબરો આપું ત્યાં આખા ગુજરાતમાંથી તમે એને ફોન કર્યા કરો જી કે ભાઈ આનું શું નિરાકરણ આવે. તમારે એક જ કહેવાનું કે ભાઈ અમે હાઈકોર્ટમાં જઈશું, કાં તો અમે આંદોલન કરીશું. જી જી જી. તમને કોઈ દ્વેષભાવ થશે નહીં. હું પોતે સેક્રેટરી બોલું છું. જી જી સર. એટલે સર હું ઉમેદવારોના હિત માટે લડું છું. નહીં તો હું પ્રસિદ્ધ ના કરી દે. ના મારે નથી કરવું એવું. હા જી સર. એટલે અમે સર અમારું કરવું જ નથી. હા, એટલે માર્કિંગ વધેલું હતું ને, તો સર એમાં આ રદ થાય ને એમાં અમારું માર્કિંગ ડાઉન થઈ ગયું, અને જેને અટેમ્પ નથી કર્યા એ લોકો વધી ગયા. એટલા માટે તમારું જો વ્યક્તિગત કોઈનું હિત જોવામાં ના આવે, વ્યક્તિગત તમને શું ફાયદો છે વ્યક્તિગત ના હોય. આમાં સામૂહિક જે પ્રશ્ન થતો હોય કે ભાઈ દરેકને નુકસાન થાય છે. જી. એક વ્યક્તિને નુકસાન થાય તો ચલાવી જ ના લેવાય, એક બી વ્યક્તિને ચલાવાય નહીં. પણ અમુક છોકરાઓને એવું હશે કે એને એ વસ્તુ લખી હશે ને ખોટી હશે ને સાચી પડતી હશે, ના બોલતો હોય. જી જી, એવું નહીં થયું છે સર. ના, પણ ચિત્તો તો આવે જ નહીં દુનિયામાં, એ સાબિત કરીને બતાવે. હા હા. એટલે અમારો પણ કહેવાનો એ જ ક્વેશ્ચન હતો સર. તમે જે મને મોકલ્યું છે ને, આમાં કેવું હોય કે પેપરો અમે ના કાઢતા, એ પેપર બીજી કંપની કાઢતી હોય. જી જી. અને કંપની દ્વારા જ આ બધું થતું હોય. બરાબર છે. હવે એને મેં 50 વાર કીધું કે ભાઈ તું સુધારી દે, મેં ઈમેલ કર્યા, કાગળ પત્રો લખ્યા છે, એને ફોન કરું છું, સાંભળતો જ નથી, વાત જ સાંભળતો નથી. જી બરાબર. એની મનમાની કરે છે. બરાબર છે. એટલે સર એટલા માટે તમારે તમે જો રૂબરૂ આવી શકતા હોય તો રૂબરૂ આવીને રજૂઆત કરો, અને તો હું તમને નંબરો આપું, તમે એના પર ફોન કરો. સુધારી દે. આપને નંબર પણ અમને આપી શકો છો. તમે એક સાથે છે ને 5-6 છોકરાઓ આવો, બધાની જરૂર નથી. જી જી. 5-6 આવો, અને પ્રશ્નો ખાસા બધા છે. મને વોટ્સઅપ પરથી ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. જી સર. અને એના લીધે મારે કરવું જ પડશે આ. જી સર. સુધાર્યા વિનાનું રિઝલ્ટ આપવું નકામું છે. જી સર. એટલે અમારે સર મહેનત હતી ને એના કારણે સર થોડું એમાં શું થાય છે કે અમુક જણને 40% જ ના થાય તો પછી એ તો અંદર જ નહીં આવી શકે. હા સર. એટલે અમે સર 92 હતા, અને હવે ડાયરેક્ટ ઘટીને સર છે ને 78 પર આવી ગયા. એના કારણે 78 થાય એટલે 80 માર્ક જોઈએ, તમે બહાર નીકળી ગયા. હા, એટલા માટે સર વારે ઘડીએ લડી જ લેવું છે. આ નોકરીનો સવાલ છે, જિંદગીનો સવાલ છે, કોઈ પણ સંજોગોમાં છોડાય. હું એટલો પકડી રાખ્યું. રિઝલ્ટ કેટલું બધું પ્રેશર છે કે ભાઈ જલ્દી કરો જલ્દી. હું નથી કરતો, કારણ કે જ્યાં સુધી ના સુધરે ત્યાં સુધી નહીં થાય. સર એમાં જેના વધી ગયા છે ને લોકો સર કોઈને સપોર્ટ કરવા માંગતા નથી. વધી ગયા છે એ લોકો તો કઈ લાગી ગયા છે એવું નહીં. વધી ગયા છે એ લોકો દોડમાં નીકળી જવાના છે એવું બી નથી કે લાગી નંબર લાગી જશે. પણ જે ખરેખર દોડી શકે એવો છે ને જેને 78 થઈ જાય તો એ બિચારો બહાર નીકળી જાય. એમાં 40 થી નીચે તો કોઈ સંજોગોમાં જવાનું નથી સર. એના કારણે એટલે આપણે જેને 70-75 થતા હોય એ કદાચ આમાં આવી બી જાય. આપણે આજે ઉઠાવો કરી આપણે ખોટી રીતે વાત નથી. જેનું થતું હોય એનું જ થશે. જી સર, સાચી વાત. જેને 4 સવાલ સાચા થવાથી જો માર્ક વધતા હશે વધશે ને ઘટતા હશે ને ઘટશે. એનાથી કોઈ ફેર પડતો નથી. એકદમ પારદર્શક રહેવું જોઈએ. જી સર. એટલે આમાં અમારા જે એટલે તમે છે ને હું તમને કહી દઉં, તમે અહીંયા આવો,
જી સર. તમે ક્યાં છોટાઉદેપુર બીજા અહીંના લોકલ છોકરાઓ નથી તમારા? લોકલ સર પેલા જે અમે ગ્રુપ બનાવ્યું છે એમાં બધા લોકલ છોકરાઓ છે સર. તમે ગ્રુપમાં મેસેજ નાખો ને કે આજે 4 વાગે બધા અહીં આવવું છે અને વન વિભાગે રજૂઆત કરી છે. સારું. વન વિભાગના એફકે સામે જેમને પ્રોબ્લેમ છે એને એ સચિવ 4 વાગે મળશે. એવું ના સચિવે કહ્યું છે 4 વાગે આવો એવી હું પણ તમે ગ્રુપમાં એવું એક મેસેજ કરો કે ભાઈ હું 4 વાગે અવેલેબલ છું. એમને કહો કે 4 થી 5 માં ગમે ત્યારે આવે. જી જી જી. 4 થી 5 માં ગમે ત્યારે, અને જો આજે નથી અનુકૂળ આવતું તો કાલે આવો. તમે મને એ નક્કી કહો તો પછી એવી રીતે હું મારું નક્કી કરું. જી સર. તો આપને હું સર થોડું ચર્ચા કરીને આપને તમે ચર્ચા કરી અને હું તમને બોલાવું છું એવી રીતે નહીં, તમે તમારે રજૂઆત કરવી જ જોઈએ. અમે કરી છે કે સર 1-2 દિવસમાં ગાંધીનગર આ નોર્મલાઇઝેશન થાય એની પહેલા ગાંધીનગર જઈને આપણે ચર્ચા કરીશું. નોર્મલાઇઝેશન નહીં થાય ત્યાં સુધી પેપરની આન્સર શીટ ત્યાં સુધી નોર્મલાઇઝેશન ના થાય. બરાબર છે સર. અમે એ ચર્ચા કરી છે કે 1-2 દિવસમાં હું આગળ જ નહીં વધવાનો, હું નોર્મલાઇઝેશન કરવા માંગતો જ નથી. જી 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 સર. પહેલા આ ક્વેશ્ચનનું સોલ્યુશન લાવવું પડે. બરાબર છે. ત્યાં સુધી સાઈડ પરથી લો ને યાર, તમે ખબર નહીં પડતી તમને. જ્યાં સુધી નોર્મલાઇઝેશન નો, જ્યાં સુધી પેપરના એક સવાલનો પ્રોપર ના થાય 100% એક્યુરેસી, ત્યાં સુધી આગળ વધવાનું જ નથી. જી જી જી. નહીં તો ઓર ઇસ્યુ થાય. જી. એટલે સર એના માટે જ આપને ફોન કરવાનો થયો તો સર, બીજું કઈ નહીં. અમારા માર્કિંગ ના તમે આવો, તમે ક્યારે આવો છો મને તમે અડધો કલાકમાં તમે આખું ગ્રુપમાં મેસેજ કરીને મને કીધું આના આજે આવો તો બહુ સારું. જી જી સર. આજે હું ફ્રી છું તો તમે આજે આવી જ જાઓ. અને આજે તમે ના આવી શકતા હોય તો તમારા ગ્રુપના 4, 5, 6 જણા તમારી શિફ્ટ વાળા જેમને અન્યાય થયો છે એ લોકો આવે, હું કહું એવી રીતે રાઇટિંગમાં મને કાગળ આપે અને પછી હું પેલા પર ચડી બેસું કે આ રીતે ના ચાલે. જી કઈ વાંધો નહીં સર. અમે કદાચ ફિઝિકલ છે, કદાચ મોડું થશે. જી જી. 78 અંદર નહીં આવો તો હાર જતા રહે. જી સર. હા એના માટે સર થોડું આની પછાડી એટલા માટે સર માથાકૂટ ઉપર. ના હવે તમે સીધું કમ્પ્લીટ વાત તમારી ગોઠવાઈ જાય પછી જ મને તમે વોટ્સઅપ કરજો. જી જી સર. આપને કોલ ના કરતા ખાલી વોટ્સઅપ થી મને કહેજો કે આવો છો કેટલા વાગે આવો. જી 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 સર. હા ને. આભાર સર.